વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીર ક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે। એક પિકઅપ ગાડી પલટી જતા ગાડીમાં સવાર 6 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે કેટલાકને નાની મોટી ઈજા થઈ હતી। પરિવાર આણુવાળી પરત ગામ જઈ રહ્યો હતો એ દરમિયાન જ અકસ્માત નડ્યો હતો, જેમાં પરિવાર અને સગા સંબંધીઓ અકસ્માતનો ભોગ બનતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઢોળાવવાળા રસ્તા પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ પિકઅપ ગાડી પલટી મારી ગઈ હતી, જેને કારણે અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલ ગિરનારા ગામના હતા, જેઓ કોલવેરા આણું વાળવા ગયા હતા। ત્યાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી। મારું નામ સોમનાથભાઈ ધર્માભાઈ ગવળી। સોમનાથભાઈ, શું ઘટના બની હતી? એ સેતુ વીર ક્ષેત્રમાં ગિરનારા સુકળપાડે ફળિયાથી જે કન્યાને પરણી લઈ ગયેલા, તો એને લેવા માટે વીર ક્ષેત્ર રાસપાડામાં લેવા માટે જતા હતા। તો એવામાં વીર ક્ષેત્ર પહોંચી ગયા ને એક ઘાટ હતો રસ્તો, તો એ ઘાટમાં ચડતી વખતે એ ડ્રાઈવરે મોટા ઝાડને એમ કે ઠોકી દીધું એમ કહેતા છે। મેં જગ્યા પર નથી ગયેલો, પણ ઠોકી દીધું અને પછી પલટી મારી ગઈ। કોને કોને ઈજા થઈ છે તમારા પરિવાર માટે? એમાં તો ઘણા બધાની ઈજા થયેલી છે, વધારે ઈજાવાળા જ છે। કેટલાઓ મોટી મારા એક વાઈફ છે, એનો હાથ ફ્રેક્ચર છે, કાન તૂટી ગયેલો છે। પછી એક નાનો છોકરો છે 8 વર્ષનો, એનો બી હાથ ફ્રેક્ચર થયેલો છે। શું કહેશો? તો એ બધું ડ્રાઈવરના બેદરકારીને લીધે થયું છે। નશામાં હોય એટલે નશામાં એ લોકોનું હવે લગ્નનું સિઝન છે, એ દારૂની નશામાં હોય, એ ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતામાં તો ચૂકી જાય ને। પાછું લોકોને લઈ જવાનું તો સુરક્ષિત રીતે લઈ જવા માટે ડ્રાઈવર બી સારો જોઈએ। મારું નામ ઉમેશભાઈ રાજીનાભાઈ રાઉત, ગામ ગિરનારા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ। શું ઘટના બની હતી અને કઈ રીતના બની? અમે લગ્નમાં જતા હતા, પેલે સગાઈ થયેલી ત્યાં લગ્નમાં જતા હતા એટલે ટેકરા પર પિકઅપ હટી ગઈ, રિવર્સ આવીને ઝાડ હાથે વળામાં અથડાઈને પછી આવું ઘટના થઈ ગઈ। કેટલા જણા હતા પિકઅપમાં? 20 થી 25 જણ જેટલા હતા। કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલાના મોત છે? મારા અંદાજે ત્યાં જગ્યા પર જ 6 થી 7 જણાની લાશ પડેલી છે અને બીજા કેટલા જણા છે? ને આવું અંદાજે તો વધારે કરીને 25માંથી વધારે કરીને તો ઘાયલ જ છે। આ કેટલા લોકો, આ જે લોકો હતા તે કયા ગામના છે અને ક્યાંથી આવી રહ્યા હતા? આ ગિરનારા ગામના સુકળપાડ ફળિયાના ઉધાને વિરક્ષેત ગામમાં જતા હતા। ખાસ કરીને વલસાડમાં પણ એક ડેથ થઈ છે અહીંયા આવીને। હા, તે અમારો પર્પઝ છે। અચ્છા, તમારા ફાધર? હા, ફાધર। તે ક્યાંથી લઈ આવતા હતા અને અહીંયા એક ડેથ થઈ છે? તમે તે લગભગ પાર્ટી સુધી ઉતે શ્વાસ લેતો હતો, પછી અહીંથી પેલી સિસ્ટરે CPR આપ્યો પણ અહીંયા સુધી નહીં પહોંચી શક્યો। જે પિકઅપ જે પલટી માર્યો તે સમયે આપ ક્યાં હતા અને આપે શું જોયું? અમે પિકઅપ પલટી મારી, અમે પિકઅપના પછાડી જ હતા, પછાડી ઉતા એટલે પિકઅપ ફટી ગઈ, પછી રિવર્સ આવી ફટી। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઘર ઘર પહોંચી અને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે। એવા સમયમાં વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલના ઉમેદવારના લાગેલા બેનરો ફાડી નાખવાની ઘટના બની છે। વોર્ડ નંબર 11 વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા બેનરો લગાવી અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। જો કે કોઈ અસામાજિક તત્વોએ આ વિસ્તારમાં લાગેલા કોંગ્રેસના બેનરોને ફાડી નાખતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જે વિસ્તારોમાં બેનરો ફાટેલા છે તે વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીઓએ મુલાકાત લઈ અને કોંગ્રેસના પેનલના બેનર ફાડનારની શોધી તેમના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 11માં અમારો પ્રચાર તો સારો ચાલી રહ્યો છે, પરંતુ આજ રાત્રે અમારા બેનરો, ભાજપ અને કોંગ્રેસના બેનરો જે લાગેલા હતા દરેક જગ્યાએ વોર્ડ નંબર 11માં સુલપડ ગામમાં, જે મતલબ સુલપડ ગામમાં જે નાની સુલપડ છે, ડોડિયાવાડ છે અને મોટા સુલપડમાં બધી જગ્યાએ જે બેનર લગાવેલા હતા, અમારા બંનેનો બેનર મતલબ એમનો એક બેનર લાગેલો, એક બેનર અમારું લાગેલું, દરેક જગ્યાએ લાગેલા હતા, પણ અમારા દરેક બેનરો ફાડી નાખવામાં આવ્યા છે। અમારા કોંગ્રેસના મતલબ બેનરો ફાડી નાખવામાં આવ્યા છે। આ
જે આ લોકો જે કરી રહ્યા છે એમની હાથે ખરેખર મતલબમાં કડકથી કડક તંત્રને એમ અપીલ કરું છું કે તંત્ર આવા લોકોને કાર્યવાહી કડક રીતે કરે અને આ રીતે મતલબમાં ગંદી રાજનીતિ નથી રમાય. આ ઓલરેડી ઇલેક્શન છે. ઇલેક્શન એટલે સિલેક્શન કહેવાય. જે પબ્લિક જનતા જેને સિલેક્ટ કરે એને સિલેક્ટ કરે. પણ આ મતલબમાં મને એવું લાગી રહ્યું છે કે મતલબ એ લોકોને ડર પેસી ગયો છે કે હારના મતલબમાં હારનો ડર લાગ્યો એટલા માટે જ આવું મતલબ કાવતરું કરે છે અને આવી મતલબ રાજનીતિ અપનાવે છે. દેશમાં વધતી જિહાદી માનસિકતા વિરુદ્ધ વલસાડમાં ગુંજ્યો વિરોધનો સૂર. અમરાવતીમાં 180 સગીરાઓના શોષણ અને નાસિક ખાતે જબરદસ્તીથી કરાતા ધર્માંતરણને લઈ અપાયું આવેદનપત્ર. બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન. લવ જિહાદ અને ધર્માંતરણ રોકવા માટે ગંભીર કેન્દ્રીય કાયદો લાવવા વલસાડ વીએચપીની રજૂઆત. રાષ્ટ્રવિરોધી અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે દાખલારૂપ દંડાત્મક કાર્યવાહીની માંગ. બાઇટ સમીપ સુરવે, વલસાડ જિલ્લા બજરંગદળ સંયોજક. બાઇટ विपाशा राठौड़, दुर्गा वाहिनी संयोजक, वलसाड़। मेरा नाम समीप सुरवे है। मैं वलसाड़ जिला बजरंग दल संयोजक हूँ। पिछले दिनों जो नासिक में टीसीएस कंपनी में जो घटना बनी है, जहाँ पर हिंदू बहन बेटियों को लव जिहाद के षड्यंत्र में फंसाने का प्रयास किया गया है, जहाँ पे उनका धर्मांतरण करने का प्रयास किया गया है, हिजाब पहनाकर गौ मांस खिलाने का प्रयास किया है, ये षड्यंत्र के विरोध में बजरंग दल विश्व हिंदू परिषद पूरे देश भर में एक विरोध प्रदर्शन कर रहा है, जहाँ पर देश भर में सभी कलेक्टर में हम आवेदन देकर हम ये सरकार से मांग कर रहे हैं, राष्ट्रपति द्रौपदी मुर्मू जी को आवेदन कर रहे हैं कि ऐसे षड्यंत्र देश भर में रुक जाए। और इसी आवेदन के साथ हम हिंदू समाज को भी जागरूक करना चाहते हैं कि अपने आस पड़ोस में समाज पर हमारा ध्यान होना चाहिए, और अगर कोई हिंदू बेटी ऐसे षड्यंत्र का शिकार हो रही है तो उसको रोकने का कर्तव्य हम सबका है। आप मीडिया भाई जिनका नेटवर्क पूरे देश भर में फैला हुआ है, ऐसे जो देश विरोधी, धर्म विरोधी, समाज विरोधी कृत्य पूरे देश में चल रहे, उसके विरोध में हम सभी को एकजुट होकर आवाज़ उठानी चाहिए। भारत प्रगति की ओर बढ़ रहा है, लेकिन ऐसे जो मामले हमारे बार बार सामने आते हैं, ये हमारे समाज को दुर्गति की तरफ लेके जा रहा है। हम सभी प्रयास करेंगे कि ऐसा प्रयास करेंगे कि ये सारा जो षड्यंत्र है वो पूरे देश भर में रुक जाए, और इसी विषय को लेकर समाज एवं प्रशासन को जागरूक करने के लिए हम एकत्रित हुए हैं। ऐसी वारदातों का हम कड़ा विरोध करते हैं और हिंदू समाज को एकत्रित करके हम प्रदर्शन करेंगे। हमारी संस्कृति है जहाँ स्त्री को जब छेड़ा जाता है तो प्रभु राम ने रावण का वध किया था, द्रौपदी को जब छेड़ा गया तो जंघा फाड़ी गई, छाती फाड़ी गई। तो ये संस्कृति से हम आते हैं। आज हमारा पूरा विश्वास प्रशासन पर है, पुलिस प्रशासन पर है। हम चाहते हैं कि आगे आने वाले दिनों में ऐसी घटनाएं ना बने, इसका पूर्व संज्ञान प्रशासन के माध्यम से लिया जाए। जय श्री राम। हूँ विपाशा गौरव राठौड़, दुर्गा वाहिनी प्रखंड संयोजिका। आज हूँ मारी बधी बहन दीकरीओने जागृत करवा मांगू छूँ अने तमारा थकी ए लोकोनी सुधी पहोंचीने ए लोकोने कहेवा मांगू छूँ कि आपणे बधा जिहादोथी बचीने रहेवानुं छे अने ए लोकोनी सामे आपणे પડકાર કરવાનો છે। આપણે જોઈ રહ્યા છે કે એ લોકો ભણેલા ગણેલા થઈને કે અભણ થઈને પણ એ લોકો આપણી સામે જિહાદ કરી રહ્યા છે। કેટલા જિહાદીઓ આપણી બહેન દીકરીઓને ઢીંગલા ઢીંગલીનો ખેલ સમજીને એ લોકો પ્રત્યે કેટલું દુષ્કર્મ કરી રહ્યા છે, એ લોકોનું શારીરિક શોષણ કરી રહ્યા છે। તો શા માટે આપણે ચૂપચાપ બેસી રહેવું જોઈએ? આપણે પણ એ લોકોની સામે પડકાર કરશું અને એ લોકોને કહીશું કે એ લોકોથી બચીને રહે। આપણી બહેન દીકરીઓને અને આપણા દીકરાઓને પણ આપણે નાનપણથી જ શિક્ષા આપી શકીએ છીએ કે આપણે આ જિહાદીઓનો કેવી રીતે સામનો કરવાનો છે। જ્યારે એ લોકો પોતાનો ધર્મ નથી છોડી રહ્યા તો શા માટે આપણે આપણો ધર્મ છોડીને એ લોકોને આપણે પ્રોત્સાહન કરવા જોઈએ? આપણે આપણો ધર્મ પકડી રાખવાનો છે। આપણો જે સનાતન ધર્મ છે એ આપણે પહેલાંથી જ
પાડી રહ્યા છે, જે આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તો શા માટે આપણે એ લોકોની સામે આપણે ઝૂકીને રહીએ? આપણે પણ એ લોકોનો પડકાર કરીશું. અને જે આપણે કોર્પોરેટ જિહાદ ચાલી રહ્યા છે, જેમ જે નાના બાળકો, જે નાબાલિગ છોકરાઓ છે એ લોકોના, તે આપણી દીકરીઓને હેરાન કરીને એ લોકોના MMS બનાવીને એ લોકો સોશિયલ મીડિયા પર મૂકે છે, તો આપણે શા માટે ચૂપ રહીએ? આપણે એ લોકોનો વિરોધ કરશું અને એ લોકોની સામે પડકાર બનીને ઊભા રહીશું. જય શ્રી રામ. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCBની ટીમે આજે વહેલી સવારે પારડીના મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પાસે બાતમી આધારે ₹23.32 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સુરત તરફ જઈ રહેલા એક કિંમતી યાન ભરેલા ટેમ્પોમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યો છે. LCB PIના માર્ગદર્શન હેઠળ દશરથભાઈ ભરવાડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દમણથી યાનના બોક્સની આડમાં દારૂ ભરીને એક મરૂન કલરનો અશોક લેલન ટેમ્પો DD01 E9873 સુરત તરફ જવાનો છે. પોલીસે મોતીવાડા ઓવરબ્રિજ પાસે જાળ બિછાવી ટેમ્પોને અટકાવ્યો હતો. જો કે પ્રાથમિક તપાસમાં ચાલકે યાનના બિલ્ટી કાગળો બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ઝીણવટભરી તપાસ કરતા યાનના 161 બોક્સ અને 75 બેગની નીચે છુપાવેલ વિદેશી દારૂની કુલ 1176 નંગ બોટલ અને ટીન, જેની કિંમત ₹2,55,216 મળી આવ્યો હતો. પોલીસે યાનનો જથ્થો કિંમત ₹15,71,998 અને અશોક લેલન ટેમ્પો કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹23,32,214નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપી અમિતકુમાર ગુપ્તા રહી ભીલાડ એ કબૂલાત કરી હતી કે તેની મંજુબેન નામની મહિલાએ દમણથી દારૂ ભરાવી આપ્યો હતો અને એક ટ્રીપના ₹10,000 આપવાનું નક્કી કર્યું હતું. હાલમાં પોલીસે મંજુબેનની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. પારડી પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર વોચ ગોઠવીને ટાટા પંચ કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકલ બોડી ઇલેક્શનના પગલે એલર્ટ બનેલી પોલીસે બાતમીના આધારે વલસાડી ઝાપા બ્રિજ પાસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી આ સફળતા મેળવી હતી. પારડી પોલીસને બાતમી મળી હતી કે દમણથી દારૂ ભરેલી એક સફેદ ટાટા પંચ કાર સુરત તરફ જઈ રહી છે. જે બાતમી આધારે પોલીસે પ્રજાપતિ હોલ પાસે વોચ ગોઠવી બાતમીવાળી શંકાસ્પદ કાર GJ15 CL 6738 આવતા અટકાવી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 804 બાટલીઓ, જેની કિંમત 3.07 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે પકડાયેલ આરોપી ભાવિક અરવિંદભાઈ પટેલે રહી ઓલપાડ પોલીસની ગેરમાર્ગે દોરવા માટે કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી. પોલીસે 3 લાખની કાર, 30,000ના મોબાઈલ ફોન અને દારૂ મળી કુલ 6,37,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં સુરતનો મયંક હરકિશન પટેલ, જે પોતાની ઈ-વિટારા કારમાં દારૂની કારનું પાયલટિંગ કરી રહ્યો હતો, તેની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી ટાણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એલર્ટ બનેલી પારડી પોલીસે કેફી દ્રવ્યોના ગેરકાયદે વેપાર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. દોલતનગરના અલીફ રો હાઉસમાં દરોડા પાડી લાખોના બ્રાઉન હેરોઇન સાથે એક ઇસમની ધરપકડ કર્યા બાદ પોલીસે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. પારડી પોલીસ મથકના PI GR ગઢવી અને તેમની ટીમ દ્વારા પકડાયેલા આરોપી અસફાક શેખની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે જપ્ત કરાયેલ નશીલો પદાર્થ વડોદરાના બાદસિંહ સન ઓફ ગુરુચરણસિંહ ઓવર 27 ધંધો વેપાર નામના શખ્સે પૂરો પાડ્યો હતો. સચોટ બાતમીના આધારે પારડી પોલીસે તુરંત વડોદરામાં ફિલ્ડિંગ ગોઠવી હતી. પોલીસે હાલ અક્ષર રેઝિડેન્સી રણોલી, વડોદરા ખાતે રહેતા અને મૂળ પંજાબના તરણતારણ જિલ્લાના પટ્ટી ગામના વતની એવા મુખ્ય સપ્લાયર બાદસિંહને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પારડી લઈ આવી છે. પોલીસે અસફાકના ઘરેથી ₹1,27,600ની કિંમતનું 6 ગ્રામ 380 મિલીગ્રામ હેરોઇન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ ₹1,53,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હવે મુખ્ય સપ્લાયર બાદસિંહની ધરપકડ થતાં આ કેસમાં નવા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ ઈસમ પોતે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને આ ડ્રગ્સની કાળી કમાણીમાં બીજા કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ હવે આ આખી સપ્લાય ચેઇનના મૂળિયા ઉખેડવા માટે મથી રહી છે. ચૂંટણીના સંવેદનશીલ સમયે આટલી ઝડપી કામગીરીને પગલે ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.